રતનપુરાથી પીપળા જવાનો રસ્તો છે. આવા બધા નસવાડી તાલુકામાં 20 કરોડના કામ મંજૂર થયેલા છે, પણ આજ દિન સુધી આ કામ કોઈ જગ્યાએ ચાલુ થયેલા નહીં. પરંતુ આ રોડ જો વહેલી તકે ચાલુ કરે અને સારી ગુણવત્તા રહે એના માટે આ ઉનાળા સિઝનમાં ડામરનું રોડ કામ કરે તો એ ટકી રહે. કારણ કે ચોમાસું આવશે તો ચોમાસામાં કરશે તો એ ડામર ટકે રહે. ધારાસભ્ય સારી ખાતમુહૂર્ત કરી અને આજ દિન સુધી કોઈ જગ્યાએ કામ ચાલુ કરાયો નહીં. તો ધારાસભ્યને મારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આને ધ્યાનમાં લઈને કામ ચાલુ કરાવે એવી મારી વિનંતી. રતનપુરાથી પીપળાથી નસવાડી જવા માટેનો રસ્તો છે. આ તો લગભગ 8-10 વર્ષથી બનેલો છે ડામર, અને લગભગ આટલો બધો ઉખડી જશે પણ તોય છતાં રોડ હજુ બનતો નહીં કહેવાય. એના માટે આવન જાવન નસવાડીના ફેરાવાળાને કોઈ ગાડીવાળાને પંચર પડે છે, કોઈ ઈડર તીડર ઠિયા કરે છે કહેવાય. એટલે રસ્તો વહેલી તકે બને તો સારું. રસ્તામાં કપચી તો ઉપર આવી જશે, બધી ખાસી રોડ તો બધો ખાસો કપચી બી ઉપર આવી જાય છે, અને જવાવાળાને આવન જવન જવાવાળાને મુશ્કેલી પડે છે. પંચર ટાયરમાં વાગે એટલે પછી પંચર પડે જ ને. આવન જાવન આ લગનગાળાની સિઝન છે, નસવાડી જવાવાળાને છે, ઈડર તીડર બધાને સરકાર પાસે માંગણી વહેલી તકે થઈ જાય તો સારું, એટલી માંગણી કરીને. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.